હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। હું છું શ્યામ આહિર। મિત્રો, આજે આપણે આવ્યા છીએ માલબાપા નાગદેવતા મંદિર, માણેકવાડા ગામ, જૂનાગઢ કેશોદ રોડ ટચ માણેકવાડા ગામમાં માલબાપાનું આ ભવ્ય મંદિર આવેલું છે। માલબાપા કોણ હતા અને તેમનો ઇતિહાસ શું છે, આ તમામ બાબતો આ વિડીયોમાં આપણે જોશું। જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી મારા દરેક નવા વિડીયો આપને સૌપ્રથમ જોવા મળે। મિત્રો, ગરવા ગિરનારની ગોદમાં સાબરી નદીના કાંઠે અને લીલીછમ નાગેરની વચ્ચે માલબાપાના દર્શન કરતા ભવો ભવના થાક ઉતરી જાય છે। આપણા ગુજરાતમાં અનેક ધાર્મિક મંદિરો આવેલા છે, પણ આ સોરઠની ઉજળી અને ઐતિહાસિક તથા સત્ય પરચા આપેલા આપણા મંદિરોનો ઇતિહાસ સંઘરીને બેઠી છે, જેને દરેક માણસ આજે પણ યાદ કરે છે। મિત્રો, વર્ષો પહેલાંની વાત છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બે ગામ મગરવાડા અને માણેકવાડા, આ ગામ વચ્ચે સીમડાને લઈ અનેક વિવાદો ચાલતા હતા, જેનું સુખદ સમાધાન લાવવા એક સાપે પોતાના જીવનું બલિદાન આપ્યું। આજે આ સાપ નાગદેવતા માલબાપાને હજારો લાખો લોકો પોતાના કુળદેવતા તરીકે પૂજે છે। તો આવો જાણીએ માણેકવાડા ખાતે બિરાજમાન માલબાપાના અલૌકિક ઇતિહાસને। લોક સાહિત્યકાર એવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભીખુદાનભાઈ ગઢવીનું આ કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ જૂનાગઢથી કેશોદ તરફ જતા સ્ટેટ હાઈવે ઉપર 30 કિલોમીટર અને કેશોદથી જૂનાગઢ તરફ જતા 11 કિલોમીટરના અંતરે આવેલું છે। જ્યારે માલબાપાના ભાઈ અગત્યા બાપા વંથલીની બાજુમાં ઓજત નદીના કાંઠે બિરાજે છે, તથા ત્રીજા ભાઈ માણેકવાડાની બાજુમાં કોંભળી ગામમાં કોંભિયા બાપાનું મંદિર આવેલું છે। આપણે ત્યાં પણ જઈશું। તથા આ ત્રણેય ભાઈઓની બહેન કાળી નાગરનું મંદિર કણજા ગામ ખાતે આવેલું છે। આમ માલબાપા 3 ભાઈઓ અને એક બહેન હોવાનું જાણવા મળી રહ્યું છે। કથા અનુસાર જૂનાગઢ જિલ્લાના માણેકવાડા અને મગરવાડા એમ ચારણ લોકોના 2 ગામ છે। આ 2 ગામ વચ્ચે વર્ષોથી સીમાડાનો કજિયો હતો। વારંવાર જરીફ માપણી કરવા આવતા પણ કજિયો ટળતો ન હતો। એક દિવસ બંને ગામના લોકો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે, પણ કોઈ સમાધાન થતું નથી। ધીંગાણું થવાની, લડી લેવાની તૈયારીઓ થઈ ગઈ છે। તે વખતે બધાએ સામેથી મોટા સાપને આવતા જોયો તો ત્યાં ઊભેલા લોકોમાંથી કોઈએ મશ્કરીમાં કહ્યું કે આ નાગદેવતાને કહીએ કે આપણો સીમાડો વહેંચી આપે। તરત જ બંને પક્ષના લોકો 2 હાથ જોડી બોલ્યા કે હે નાગદેવતા, જો તમે દેવ પ્રાણી હોવ તો અમારા આ કજિયાને સુખદ અંત લાવો અને તમારા શરીરનો લીટો કરી અમને સીમાડાના ભાગ કરી દો। લોકોની વાત સાંભળી આ ફણીધર થંભી ગયા અને પોતાનું વાકું ચૂકું શરીર સીધું સોટા જેવું કરી અને નાગદેવતા ચાલવા લાગ્યા। એમના શરીરનો લીસોટો પડતો ગયો અને તે પ્રમાણે દડીઓ ખોળાતી ગઈ। બંને પક્ષના લોકો વાહ બાપા વાહ નાગદેવતા કરતા ખૂબ જ ખુશ થઈ ગયા અને સરખા ભાગ પડતા હતા એટલે બધા બાપાની પાછળ પાછળ ચાલતા હતા। ત્યાં સામે કેરડાનું એક સુકાઈ ગયેલા ઝાડનું ટૂંટું નાગબાપાની સામે આવ્યું। આ અણીદાર બરછી જેવી અણી જોઈ નાગરાજ થંભી ગયા। ત્યાં આજે સર્વે લોકો બોલી ઉઠ્યા કે હવે શું થશે, પણ બરાબર આ સીમાડા ઉપર કેરડાનું ટૂંટું હોવા છતાં નાગદેવતા કોઈની એક તસુ પણ જમીન ન ક્યાંય એટલે સીધા જ ચાલ્યા અને આ કેરડાના ટૂંઠાની અણી ઉપર ચડ્યા અને આ ધારદાર અણી તેમની ફેણમાં પોરવાઈ ગઈ અને જરા પણ ખસ્યા વગર આખું શરીર આ ટૂંઠામાં ચીરાઈ ગયું અને સીમાડે સાપ ચીરાણો, પણ બંનેનું સુખદ સમાધાન થયું અને વસંત 2032 જેઠ મહિનાની નોમના દિવસે 6/6/1976 રવિવારના રોજ 6 કલાક સુધી અહીં સાક્ષાત નાગબાપાએ દર્શન આપેલા હતા અને દૂધ પણ પીધું હતું। અને ત્યાર પછી અત્યાર સુધીમાં માલબાપાએ અનેક પરચાઓ આપ્યા છે। આ મંદિરમાં હજારો લોકો સંતાન પ્રાપ્તિની માનતા કરે છે અને માલબાપા બધાની ઈચ્છા પૂરી પણ કરે છે અને અહીં લોકો પોતાના સંતાનોના ફોટા પણ લગાવે છે તથા હાથ પગના દુખાવા પણ માલબાપાની માનતા રાખવાથી મટે છે। લોકો ખાખરાના લાકડામાંથી બનાવેલ હાથ પગ માલબાપાને ચડાવે છે તથા શ્રાવણ માસના દર સોમવારે અહીં હજારો લોકોનો મેળો ભરાય છે અને અહીં શ્રદ્ધાળુઓ માટે 12 માસ ખુલ્લું રહે છે। દરરોજ ચા પાણી તથા શ્રાવણ માસ દરમિયાન ભક્તોને રહેવા જમવાની સુવિધા મંદિર ટ્રસ્ટ કરે છે। આ માણેકવાડા ગામ ઉપર માલબાપાની એટલી કૃપા છે કે અહીં સાપ કરડવાથી કોઈનું મૃત્યુ થતું નથી। અહીં માલબાપાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે।
સૌને માલ બાપાના દર્શન થાય તે માટે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો. અમારા નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શ્યામ આહિરના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.